રામ મિત્રો, કેમ છો બધા? આશા છે કે બધા મજામાં હશો. રોજ આપણે અવારનવાર સોશિયલ મીડિયામાં કંઈક નવી અપડેટ તમે અને હું જોતા હોઈએ છીએ. તો ઘણી દીકરીઓ કે ભાઈઓ વિડીયો બનાવતા હોય તો એમાં લોકો છે ને કોમેન્ટ કરતા હોય છે, સારી કોમેન્ટ કરતા હોય, ખરાબ કોમેન્ટ કરતા હોય, અને એ લોકો વિડીયો બનાવવા વાળાને પણ સહેજે શરમ નથી કે પોતે ટૂંકા વસ્ત્રો પહેરીને વિડીયો બનાવે છે, અથવા દીકરીઓ જે વિડીયો બનાવે શરીરના અંગો બતાવીને વિડીયો બનાવે છે, જેના દ્વારા એને લાઈક, ફોલોવર્સ મળી જશે, કદાચ પૈસા મળી જશે, બરોબર. પણ પોતાની આબરૂનું શું? બરોબર. બધાને અત્યારે ક્યાંક ને ક્યાંક ઘર બેઠા પૈસા કામમાં છે. કોઈને મહેનત નથી કરવી, કોઈને પરિશ્રમ નથી કરવો, બરોબર. એકાબીજા ગાળાગાળી કરતા હોય છે, સારી કોઈ કોમેન્ટ નથી નાખતું, અને છોકરીઓ તો એવી જાહેરાત કરતી હોય છે કે અમારે કસ્ટમર જોઈએ છે. ભાઈ આ પછી હવે હદ થઈ ગઈ છે. હવે અત્યારે તમે લોકો આવું કરો છો, તમે તમારા દીકરા દીકરીઓ પાસે પણ બીજી આશા શું રાખી શકો? જો માવતર જ પોતે ખરાબ હોય તો દીકરાઓ પાસે આશા શું રાખી શકાય? અને પૈસાની કમાવાની ખેલસામાં તમે એટલા બધા પાગલ કેમ થઈ ગયા છો કે તમને ભાન નથી રહેતું કે લોકો તમારા વિશે કેવી કમેન્ટ કરે છે? તમારા બાયોમાં જઈને ક્યારેક ચેક કરજો. ઘણા ખરા તો ગાળું ખાઈને પૈસા કમાય છે. અરે એવા પૈસાને ક્યાં તમારે લઈ જવા છે જેમાં આબરૂ મર્યાદા ન હોય, જેમાં સમાજની સામે તમે મોઢું ઊંચું કરીને તમે જોઈ ન શકો, અને એવા લોકોને પાછા સેલિબ્રિટી તરીકે સ્ટેજ આપો છો. તમારી મોટી મૂર્ખાઈ તો ઈ છે કે તમે એને રોકી નથી શકતા. એક માણસ તરીકે અને એક સમાજના જાગૃત નાગરિક તરીકે આપણામાં એટલી સમજણ હોવી જોઈએ કે જે પણ વ્યક્તિ આવા વિડીયો બનાવે છે એને આપણે સ્ટેજ ન આપીએ, બરોબર. પણ અમે અવારનવાર જોતા હોઈએ છીએ કે એવી દીકરીઓને સ્ટેજ ઉપર તમે લાવો જે વેશ્યાની માફક ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં પોતાનું પ્રદર્શન કરતી હોય છે. કોઈની એક પણ આગેવાની શરમ નથી રાખતી અને એવું પ્રદર્શન કરતી હોય છે. આ વાત હું તમને એટલા માટે કરું છું કારણ કે મારી સાથે ફોન કોલ્સથી ઘણા બહેનોની આવી ચર્ચા થતી હોય કે કાજલબેન, આપણા સમાજની આ દીકરી છે, સોશિયલ મીડિયામાં આવી રીતે આમ કરે છે, છતાં એને કોઈ રોકવા વાળું નથી. પણ મારો સવાલ એ છે કે ખાલી કોળી સમાજની નહીં, આજે 18 વરણમાંથી એવી દીકરીઓ ઉભી થઈ છે જે સમાજને ક્યાંક ને ક્યાંક નુકસાનકારક છે, અને બસ માત્ર રૂપિયા કમાવાની ખેલસામાં એટલી બધી ગાંડી થઈ ગઈ છે કે પોતે શરીરના અંગો વધારવા માટેની દવાઓની પણ જાહેરાત કરે છે, અથવા તો કોઈ એવા નિર્વસ્ત્રોની પણ એવી જાહેરાતો કરે છે કે શરીર સાથે ચોંટી ગયા હોય એવા વસ્ત્રોની જાહેરાત કરે છે. આ વ્યાજબી છે? રૂપિયાની ભૂખ તમારી એટલી બધી વધી ગઈ છે કે તમારી કોઈનું ભાન જ નથી રહ્યું કે તમે કયા સમાજમાંથી આવો છો, તમારી સંસ્કૃતિ શું છે, તમારા ઇતિહાસ શું છે. તો થોડીક મર્યાદા રાખો. વસ્ત્રો પહેરવાની કોઈ ના નથી પાડતું, પણ વ્યવહારિક રહ્યો અને વ્યવહારિક તમે સોશિયલ મીડિયામાં વાયરલ થાવ.